મિત્રો, સાયટિકાનો દુખાવો અસહ્ય હોય છે અને આસાનીથી મટતો નથી. મેડિકલ ટ્રીટમેન્ટ લીધા પછી પણ જેને યોગ્ય સારવાર નથી મળી, શ્યોર ક્યોર નથી થયા, તેવા તમામ લોકો આ વિડીયો ધ્યાનથી જુએ અને સાંભળે. સાયટિક પોઈન્ટમાં મૂળાધાર ચક્રથી જે ટ્રીટમેન્ટ થાય છે એમાં ઓપરેશનના સ્ટેજ સુધી આવેલા દર્દીઓ પણ ઓછામાં ઓછા સમયમાં શ્યોર ક્યોર થયા છે. બોડીની કોઈ પણ અનસર્ટેન મુવમેન્ટ કે જેમાં લોઅર સ્પાઇનના L3, 4, 5 અને S1 મણકા કોમ્પ્રેસ થાય ત્યારે એમાંથી પસાર થતી સાયટિક નર્વ્સમાં બ્લડ સર્ક્યુલેશન અટકવા લાગે છે. પરિણામે ડાબો કે જમણો કોઈ એક પગે, ધ્યાન રાખજો, ડાબો કે જમણો કોઈ એક પગે કમર, થાપો, જાંઘ અને પીંઢીના ભાગે સતત કળતર થયે રાખે છે. બીજો પગ નોર્મલ હોય છે. પગે ઝંઝનાટી થવી, ખાલી ચડી જવી, શૂન્ય થઈ જવું અથવા તો ઊભા રહેવામાં તકલીફ પડવી, આ તમામ લક્ષણો સાયટિકાના છે. વાત કરીએ આના ઇલાજની. મિત્રો, સાયટિક પોઈન્ટમાં આનું નિદાન તદ્દન ફ્રી ઓફ ચાર્જ છે. દર્દીએ કોઈ પણ પ્રકારના એક્સરે કે મોંઘા એમઆરઆઈ રિપોર્ટ્સ કરાવવાની જરૂર નથી. ઓછામાં ઓછા સમયમાં આ ઇલાજ થાય છે. સચોટ ઇલાજ છે. દરેક દર્દી સુધી આ માહિતી પહોંચાડજો અને વિડીયો મહત્તમ શેર કરજો. મારા સાયટિક પોઈન્ટનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે. સાયટિકા અંગેની કોઈ પણ માહિતી તમે રૂબરૂ મળીને, ફોનથી, ઈમેલથી અથવા તો વોટ્સઅપ પર મંગાવી શકો છો. Thank you for watching my video.